નવું જીવન દીધું છે એને અને બહુ સેવા બધાએ બહુ સેવા કરી છે. પીપી સવાણી વાળાને ધન્યવાદ. મારું નામ ચિરાગ સોલંકી છે. આ મારા મોટા બાપુજી છે. અમે પીપી સવાણી હોસ્પિટલે આવ્યા હતા. એની હાલત બહુ જ ખરાબ હતી, એટલા માટે સાહેબે એને ચેકઅપ કર્યો. 4 થી 5 દિવસ એને આઈસીયુમાં રાખવા આવ્યા હતા. ત્યારબાદ પછી સાહેબે ચેકઅપ કર્યું. અમે તો હાવ આશા મૂકી દીધી હતી કે અમારા બાપુજી નહીં બચી શકે. તેથી કરીને સાહેબે એના સ્ટાફે બધાએ છે ને કોશિશ કરી. તેને અત્યારે બહુ સારું થઈ ગયું છે. જિગ્નેશ ગેંગડિયા સાહેબે અને એની ટીમે બહુ જ અમારા બાપુજીની સેવા કરી છે. તેથી કરીને અમારા બાપુ સાજા થઈ ગયા છે. તેથી અમે હવે રજા આપી દીધી છે, એટલે અમે ઘરે જ આવી છે. અમારા ઘરવાળાને જરાય મજા નથી. અમે હાવ આશા મેકી દીધી હતી. પછી આ એમાંથી ઓલા આઈસીયુમાં રહ્યા. અમે તો એમ થયું કે વૈયા જ જા હવારે, પણ દાદા તો બીજે દે તો ગયા. ત્યાં તો મહેમાન આવ્યા તો કે દાદાને તો બહુ સારું છે કે. મેં કીધું ન હોય કોઈ દી. અમે તો મેં કીધું આશા મેં કીધી સવારે પૂરું થઈ જાય. તો એમાંથી સારું થવા માંડ્યું. આખો દિવસમાં સારું થવા માંડ્યું. સારું બીજો દી ગયા તો સારું થતો વધ્યું સારું. એમાંથી આ બેઠા થયા, હાલવા મળ્યા. અને હવે સાહેબ અમને આજે રજા માંગે છે. મારા બાપુજીને નવું જીવનદાન મળ્યું છે. તેથી કરીને પીપી સવાણી હોસ્પિટલ, તેથી એના બધા સ્ટાફને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.